નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે કોલ ઇન્ડિયા કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની તદ્દન નવી જાહેરાત છે। મિત્રો, આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે। 10 પાસ એ ઘણી બધી પોસ્ટમાં લાગુ પડે છે। ઘણી બધી પોસ્ટ છે તે 12 પાસ ઉપર છે, ઘણી બધી પોસ્ટ છે તે ગ્રેજ્યુએટ ઉપર છે। તો મિત્રો, આ પગાર છે તે મેક્સિમમ છે। મેક્સિમમ પગાર તમને 1,80,000 સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આ એજ લિમિટ છે તેમાં પણ ઘણી બધી છૂટછાટ છે, જે આપણે વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કોલ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું કોલ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે કોલ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે કોલ ઇન્ડિયા ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે કોલ ઇન્ડિયા। કોલ ઇન્ડિયા દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં મેનેજમેન્ટ ટ્રેની MT, કોમ્યુનિટી, ત્યારબાદ ડેવલપમેન્ટ, ફાઇનાન્સ, સિક્યુરિટી, માર્કેટિંગ એન્ડ સેલ્સ, મટીરિયલ મેનેજમેન્ટ, કોલ પ્રિપરેશન, પર્સનલ એન્ડ HR, એમ કુલ મળીને 434 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય છે તે તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની, તો સેલરી તમને 60,000થી લઈને 1,80,000 સુધી મળવાપાત્ર રહેશે। ખૂબ સરસ સેલરીવાળી આ જોબ છે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીના હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો, અને પ્લસમાં ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તે પણ તમને મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 1,180 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી। વાત કરીએ પેમેન્ટ મોડની, તો તે તમે ઓનલાઈન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ આ જે ફી છે તેનું પેમેન્ટ કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી CBT લેવામાં આવશે, એટલે કે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ। તેમાં તમારે કોમ્પ્યુટરમાં બેસીને ઇન્ટરવ્યૂ એક્ઝામ આપવાનું રહેશે। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે। આવી રીતે તમારું જે સિલેક્શન છે તે થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ડિગ્રી પાસ આઉટ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો, એટલે કે જેમની પાસે ડિગ્રી હોય તે જ કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। એ વાત કરીએ કે તમે આ કોલ ઇન્ડિયા માટેની જે ભરતી છે તેમાં એપ્લાય કેવી રીતે કરી શકો છો, તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે કોલ ઇન્ડિયાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે। વેકેન્સી સિલેક્ટ કર્યા બાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે, જેવા કે ફોટોગ્રાફ, સિગ્નેચર અને જે પણ રિક્વાયર્ડ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે। ત્યારબાદ તમારે તે ફોર્મમાં છે તે સબમિટ કરી દેવાનું રહેશે, એપ્લિકેશન ફી ભરી દેવાની રહેશે। ત્યારબાદ તમારે રાહ જોવાની રહેશે, જ્યારે પણ એડમિટ કાર્ડ આવે, કોલ લેટર આવે ત્યારે તમારે CBT એક્ઝામ દેવા માટે જવાનું રહેશે। હવે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 15 જાન્યુઆરી 2025થી આ ભરતીના એપ્લિકેશન છે, અરજીઓ છે તે શરૂ થઈ ગયેલી છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 14 ફેબ્રુઆરી 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો જે પણ મિત્રો એપ્લાય નથી કર્યું તે એપ્લાય જરૂર કરી દે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।